તો થરાદમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। મુખ્ય બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। બસ સ્ટેશન મુખ્ય બજારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શેણલનગર હોસ્પિટલના જે રસ્તાઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। ગઈકાલ વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો અને તેને પગલે અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બનાસકાંઠાના થરાદમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે અને તેના કારણે અલગ અલગ વિસ્તારો જે છે તેમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં તો પાણી ભરાયેલા છે જ, પરંતુ શહેરી વિસ્તારોમાં પણ જે મુખ્ય બજારો છે, મુખ્ય બજાર છે તે રસ્તા ઉપર પણ સ્થળ ત્યાં જળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ઘૂસ્યા છે, પાક નુકસાનીની સ્થિતિ જોવા મળી રહી છે અને મુશળધાર વરસાદથી ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। રસ્તાઓ ખખડધજ થતા જોવા મળી રહ્યા છે અને તેના કારણે વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતમાં આ પરિસ્થિતિ આજે આવતીકાલે હજુ પણ રહે તેવી શક્યતાઓ પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં મુખ્ય સાંતલપુરનો વિસ્તાર છે, પાટણનો, આ ઉપરાંત બનાસકાંઠાનો આ વિસ્તાર જે છે થરાદ, ત્યાં પરિસ્થિતિ અત્યારે વધુ વિકટ જોવા મળી રહી છે, કારણ કે જનજીવન અતિ પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। તો બે અલગ અલગ તસવીરો, એક તરફ વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે સ્વામી વિવેકાનંદ ચોકમાં, તો બીજી તરફ થરાદની એ તસવીરો કે જ્યાં પણ ઘૂંટણસમાં પાણી અને ક્યાંક કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। 12 ઇંચ વરસાદથી થરાદમાં પરિસ્થિતિ વધુ વિકટ, અતિ વિકટ થતી જોવા મળી રહી છે। ત્રણ દિવસની ભારે આગાહીને લઈ અત્યારે થરાદ શહેરની અંદર મોટા ભાગના નીચાણવાળા વિસ્તારોની અંદર 4-4, 5-5 ફૂટ પાણી છે અને જે રસ્તાઓ છે થરાદ શહેરના ચારે બાજુ રસ્તાઓ બ્લોક થવા પામ્યા છે। તમે મારી પાછળ જોઈ શકો છો, રાજેશ્વર સ્કૂલ છે, કોલેજ છે, તેને ચારે બાજુ અત્યારે પાણી ભરાઈ ગયું છે। થરાદનો જે મેન રસ્તો છે તે અત્યારે બ્લોક થઈ ગયો છે। ત્યારે જવા માટે માત્ર ને માત્ર શિવનગરનો એક રસ્તો ખુલ્લો છે કે તમે જોઈ શકો છો તે ઘરની આગળ જ 4-4, 5-5 ફૂટ પાણી છે સોસાયટીની અંદર ને એને લઈ અને અત્યારે જે તંત્ર દ્વારા તાત્કાલિક આનું નિરાકરણ આવે તેવી માગ છે લોકોની। અને અત્યારે 3 દિવસથી વીજળી પણ ગુમ છે અને નેટવર્ક પણ ઇસ્યુ આવી રહ્યો છે। સંદેશ દેવરામ મિસ્ત્રી, થરાદ। તો થરાદમાં નેટવર્કના પ્રોબ્લેમ આવી રહ્યા છે, કારણ કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। પશુઓને તકલીફ થઈ રહી છે, ઘાસચારો મેળવવામાં પણ જે ખેડૂતો છે તેમને તકલીફ પડી રહી છે। ઊભા પાકની નુકસાનીની સ્થિતિ પણ જોવા મળી રહી છે, પરંતુ આ વરસાદ જે છે તે હવે મહેરની સાથે કહેર બનતો જોવા મળી રહ્યો છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ સંભાળવા માટે તંત્ર સાબદું બન્યું છે, પરંતુ અલગ અલગ ગામો જે છે તે લો લેવલનો જે કોઝવે આવેલો હોય છે તેના પરથી પણ પાણી વહી રહ્યા છે, તેના કારણે એક ગામથી બીજા ગામનો સંપર્ક કપાયો છે। તો 12 ઇંચ વરસાદથી હાલાકી અપાર બનાસકાંઠાના થરાદમાં અત્યારે જોવા મળી રહી છે। સવારનો સમય છે, નોકરિયાત વર્ગને જ્યારે નોકરીએ જવું હોય ત્યારે આ પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે। વાહન ચાલકો પરેશાન છે, સ્થાનિકો પરેશાન છે, શાળાએ જતા જે વિદ્યાર્થીઓ છે તે પણ પરેશાન જોવા મળી રહ્યા છે। થરાદનો આ રસ્તો બંધ છે લગભગ કાલના 12 વાગ્યા પછીથી, અને પાણીની સમસ્યાના કારણે કોલેજમાં પણ પાણી ભરાયેલું છે। રાજેશ્વર સ્કૂલમાં